બસ રોટલી લેવા આવીને હલ્યું જાઉં. આખા ઘરમાં આંટો મારી આવી. શું જડ્યું તને? હે ભલે? હા, ભાગી જશે. ઓ ધ્રુવેશ દીકરો શું કરે મારો? રોગુ લોટથી રમત કરવી. દેવેલો લોલીપોપ દઈ જાય. આ લોલીપોપ કહેવાય. કેટલા રૂપિયાનો? 2 રૂપિયાનો. ના, વાડી આવી એટલે ધૂલુનું કામકાજ ચાલુ. દઈ દો. હાલો ત્યારે પોતી આવ્યા વાડીએ ફરવા માટે, કામ કરવા. જો કેવા મસ્ત એડા થયા છે. જો આ હે એડા, આ બાજુ હે ઘઉં, અને હવે આ રાયડા તૈયાર થઈ ગયા છે વઢાવવા માટે. બસ લગન પતી ગયા, હવે વાડીએના કામકાજ ચાલુ. હાલો ત્યારે શણગાર જોવા ગયા હતા, જોઈ આવ્યા. અને હવે કરીએ થોડીક સિલાઈ, તો સિલાઈનું કામ કરી લઈએ. આ રહ્યું આપણું મશીન, ઘણું બધું કામ છે. તો બસ સિલાઈનું તો કામ પતી ગયું. થોડું જાજુ એક મઠમાં કંઈક ફિટિંગ બિટિંગની તોડફોડ હતી, એ સરખું કરવાનું હતું. હજી બીજું કામ છે પણ હવે નથી કરવું. હવે કરું વિડીયોનું કામ. જો ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત લાગે છે. ફોનમાં એટલું મસ્ત નથી આવતું, પણ લાઈવ તો એટલું મસ્ત લાગે છે, જોરદાર લાગે છે. અને આ હે અત્યારે સાંજનો ગામનો નજારો. ચકલીઓનો અવાજ આવે છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અહીંયા રાખ દે, અહીંયા રાખ દે, અહીંયા રાખ દે. તો અત્યારે જાય અહીં બાલ મંદિરમાં. ધ્રુવેશભાઈ આજથી હવે બાલ મંદિર જશે. હજી એટલું વર્ષ પૂરું નથી થયું એને, પણ થોડુંક ટાઈમ પહેલાંથી જાય તો થોડીક આદત થઈ રહે. આજે એનું વજન પણ કરાવવાનું છે. તો હાલો જોઈએ કેવો રહે પહેલા દિવસનો એક્સપિરિયન્સ. લગભગ તો ટાટુક છે જ, પણ જોઈએ. જો બધા જમે હે ને. ધ્રુવેશભાઈ રોવે. બાલ મંદિરમાં તો મેળ ન પડ્યો ભાઈ. કા મજા ના આવી? ધુલું ધ્રુગુ દુકાને જાઉં. હે ફ્રેન્ડ્સ, તો બસ હું પહોંચી આવી ભુજ. ધ્રુવેશભાઈ તો ઘરે છે, અને અત્યારે પહેલાં આપણે ભૂખ લાગી તો પહેલાં ખાઈ લઈએ. ઢોસાનો ઓર્ડર આપ્યો છે. હાલો ત્યારે આપણો ઢોસો આવી ગયો છે. કેટલો મોટો છે, ફૂલ પેટ ભરાઈ જશે આમાં તો. હાલો ત્યારે હવે કરી લઈએ ખરીદી. પોતી આવ્યા, હવે ઘરે પોતી શું દઈ દઉં? શું કપે? પેપો પીગે જોઉં. આખા ઘરમાં ગાજર ગાજર કરી હે, જોતો તે